ભક્તિ સેવા આ બધા પણ વિષય એવા છે કે જે આચાર્યચરણોએ જે આપણને ટેકનિક બતાવી છે, પૂર્વાચાર્યોએ, એ પ્રમાણે કરશું તો જ એ સેવા ખરેખર સેવા રહેશે, નહીં તો સેવા જ નહીં રહે. આપણી સેવા કે ભક્તિ પણ આચારચરણોની મર્યાદામાં આપણે કરશું ત્યારે જે સેવા કે ભક્તિ કહેવાશે, નહીં તો એ ભક્તિ કે સેવા નહીં કહેવાય. બહુ ટેકનિકલ વાતો છે આ બધી, બહુ સરળતાથી થઈ શકે, સરળતાથી થઈ શકે. એના માટે બહુ લાંબા બહુ શ્રમ કે આયાસની આવશ્યકતા નથી, પણ એક સમજવાની આવશ્યકતા છે, સમજીને કરવામાં આવે. તો મહાપ્રભુજી પહેલા આજ્ઞા કરી દીધી કે ઉતાવળ કરીને સેવા કરવાની જરૂર નથી. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહેહી કૃષ્ણ સેવી. પેલા શાસ્ત્રને બરાબર જોઈ લ્યો, સમજી લ્યો, તો તમને સમજાઈ જશે કે સેવા કેટલી સહજ છે, કેટલી સરળ છે. તમને કોઈ ભ્રમિત નહીં કરી શકે. જ્યાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહેહી કૃષ્ણ સેવ્ય. આચાર્યચરણની વાણી અને પ્રભુચરણની વાણીમાં કેટલું સામ્ય છે. જે શ્રી આચાર્યચરણની વાણી છે એ પ્રભુચરણના મુખારવિંદમાંથી નીકળી રહી છે. શાસ્ત્રાનામ ઉપયોગ અત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂત. આ બધી એક જ વાત શ્રી પ્રભુચરણના મુખમાંથી, શ્રી ગોપીનાથ પ્રભુચરણના મુખમાંથી, શ્રી આચાર્યચરણના મુખારવિંદમાંથી શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહેહી કૃષ્ણ સેવ્ય. અને કૃષ્ણ વાક્યાનુશાસ્ત્રેણ શાસ્ત્રાર્થમ જે વદંતી તે ભાગવતા ભક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદિનઃ. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી તે ભાગવતા પ્રોક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદિનઃ. અહીં સાચો બ્રહ્મવાદી કોણ, સાચો કર્મમાર્ગી કોણ, કે સાચો ભક્તિ માર્ગી કે ભાગવત કોણ છે? કે પ્રભુના વાક્ય અનુસાર, ગીતા વાક્ય અનુસાર જે શાસ્ત્રાર્થ બતાવતો હોય. તો શાસ્ત્રની બતાવતો હોય કઈ? ગીતા અનુસાર એ શાસ્ત્રને બતાવતો. શાસ્ત્રાનામ ઉપયોગ અત્ર તત્રાકાંક્ષા ગુરોર ભવેત. પાછી એ જ વાત આવી ગઈ, જે પ્રભુચરણની વાત છે એ શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી એ જ નીકળી રહી છે, શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પણ એ જ નીકળી રહી છે. એટલે અંગાંગી ભાવનો જે સંબંધ જે છે કે લૌકિક કાર્ય પણ જો ભગવત સેવાનું અંગ હશે તો એ ભગવત સેવા છે, અને ભગવત સેવા પણ લૌકિક કાર્યનું અંગ હશે તો લૌકિક કાર્ય જ છે, ભગવત સેવા નથી. આ વસ્તુ પાછી અંગાંગી ભાવમાં રિવર્સ પણ સમજવું પડશે કે ભગવત સેવા થઈ રહી છે પણ લૌકિક ક્રિયાના કોઈ અંગ રૂપે થઈ રહી છે. ભગવત સેવા કમાવાની જે જઘન્ય ક્રિયા, કોઈ કમાવાના હેતુથી જઘન્ય ક્રિયા તમે કરી રહ્યા છો અને એમાં તમે ભગવત સેવા કરી રહ્યા છો, ભગવત ગુણગાન ગાઈ રહ્યા છો, એ એનું જ અંગ છે, લૌકિક ક્રિયાનું જ અંગ છે. એમાં લૌકિકતા જ વ્યાપ્ત રહેશે, એમાં કોઈ ભગવત સંબંધ રહેશે નહીં. આ સમજી લેવાની આવશ્યક. તમે કહે તમને વાંધો શું છે? ભગવાન નામ તો લેવાય છે ને, ઢાઢી લીલા થાય તો શું વાંધો? ભગવાન નામ લેવાય છે ને, કીર્તન થાય તો શું વાંધો? ભગવાન નામ તો છે. ભગવાન નામ પણ ક્યાં લેવાઈ રહ્યું છે, ક્યાં હેતુથી લેવાઈ રહ્યું છે, ક્યાં ક્રિયાના અંગ રૂપે લેવાઈ રહ્યું છે? અંગાંગી ભાવની સમજ તો આપણે કેળવવી પડશે કે અંગી શું છે અને એના ક્યાં અંગ રૂપે તમે આ કરી રહ્યા છો. ભગવત સેવા, ભગવાન નામ પણ ક્યાં થઈ રહ્યું છે? લૌકિક કાર્યના અંગ રૂપે થઈ રહ્યું છે કે ભગવત સેવાના અંગ રૂપે થઈ રહ્યું છે, ભગવત કાર્યના અંગ રૂપે થઈ રહ્યું છે? આપણા ઘરની ક્રિયા હશે, લૌકિક ક્રિયા હશે, એ પણ ભગવત સેવાનું અંગ હોઈ શકે. અને એ જ વાત જ્યારે ભગવત સેવા કે ભગવત કથા કોઈ લૌકિક હેતુથી કરવામાં આવતી હશે ત્યારે એનું અંગ બની જશે, ત્યાં લૌકિકતા જ હશે, બીજું કાંઈ નહીં. આ અંગાંગી ભાવની આ સમજ છે કે ભાઈ ક્યાં અંગ રૂપે થઈ રહી છે ક્રિયા, કઈ ક્રિયા ક્યાં કેના અંગ રૂપે થઈ રહી છે. અંગ ભાવની સમજ આપણે મેળવીએ તો આપોઆપ ખબર પડી જશે. હમણાં એક વૈષ્ણવને કાલે જ પૂછ્યું કે હરિરાયજી મહાપ્રભુનો ઉત્સવ છે, એમાં મહારાષ્ટ્રીય કાર્યક્રમ રાખ્યો છે મોટો, અને બધા સિદ્ધાંતવાળા વૈષ્ણવને પણ એમ કીધું કે તમે ભલે અમારા બીજા કાર્યક્રમમાં ન હો તો કાંઈ નહીં, પણ કીર્તનમાં તો આવજો. કીર્તન રાખ્યા છે ખાલી, બધાય કીર્તન, એમાં તો આવી શકો ને. તમે સિદ્ધાંતના જે બાદ ન હોય એમાં તો બાદ નથી ને. એ વૈષ્ણવ મને ફોન કર્યો કે આમાં ખાલી કીર્તનમાં કોઈ પખાવાદ વગાડવાનો નથી, એટલે મને પખાવાદ વગાડવા માટે બોલાવે છે કીર્તનમાં. કે પખાવાદ વગાડતા બીજા કોઈને આવડતું નથી, મને આવડે છે એટલે બોલાવ્યો કે પખાવાદ તો વગાડવા આવજો. મેં કાંઈ વાંધો નહીં, પણ મેં એક સમજી લ્યો, અંગાંગી ભાવની વાત જ મેં એને બતાવી કે પખાવાદ વગાડવામાં કઈ વાંધો નથી, કીર્તન કરવામાં કઈ વાંધો નથી, પણ કીર્તન શા માટે થઈ રહ્યા છે, એ વ્યક્તિનો હેતુ શું છે? પૈસાનું બોલે આદાન પ્રદાન નથી, પૈસાનું આદાન પ્રદાન પણ નથી. ચાલો ખાલી એમને હરિરાયજી મહાપ્રભુ ઉત્સવ છે, બધા કીર્તન છે, પણ કાર્યક્રમ ઘણો મોટો ચાલે છે, એમાં વચ્ચે બધા કીર્તન છે, પણ એમનો જે કાર્યક્રમ કરવાનો હેતુ શું છે? એનો હેતુ કંઈક બીજો જ હશે. કારણ કે
નિરંતર સિદ્ધાંતનું ખંડન કરતા રહે છે. હવે એ કાર્યક્રમ કરી રહ્યા છે ને તમને બોલાવે છે, તમે પખાવાજ વગાડશો, એ ભક્તિનો અંગ હશે કે એના કોઈ કાર્ય, એના જે મોટિવ જે છે, એનો જે હેતુ છે, એના અંગરૂપે તમારો પખાવાજ વગાડવાનું થશે. અને જો હરિરાયજી મહાપુરુષના ઉત્સવની પખાવાજ વગાડવું હોય તો ઘરે બે વધાઈ બોલીને પખાવાજ વગાડી શકાય. તમારે હરિરાયજીનો ઉત્સવની જ વધાઈ કરવી છે તો ઘરે હરિરાયજીના બે કીર્તન બોલીને કે મહાપુરુષની બે વધાઈ બોલીને પખાવાજ તમને આવડે છે તો ઘરે વગાડી લેવાય, તો ભક્તિ થશે. તો હરિરાયજી માટે થશે, હરિરાયજી માટે નથી. પણ ત્યાં એમનો હેતુ, જે વ્યક્તિ કરી રહ્યા છે એનો હેતુ શું છે, ત્યાં એનો હેતુ કંઈક બીજો છે. કારણ કે સિદ્ધાંતનો હેતુ તો એનો હોય જ નહીં, કારણ કે નિરંતર ખંડન કરતા રહે છે. અને તમને બધા બોલાવે છે કે તમે આમાં તો આવી શકો ને, આમાં તો કઈ વાંધો નથી ને તમને, તો વાંધાનો કોઈ સવાલ જ નથી આમાં. પણ તમારે એ જોવાનું, તમારી ફરજ છે. મને હવે હું પખાવાજ વગાડવાનું મને ના નથી પડતો, કીર્તનની હું ના નથી પડતો, પણ તમે એ જાણી લો કે એનો હેતુ શું છે. એ હેતુના અંતર્ગત તમારો પખાવાજ વગાડવાનો થશે. અને કદાચ તમારે એમ છે કે હરિરાયજીના ઉત્સવની વધાઈ જ ગાવી છે, બે વધાઈ ઘરે બોલીને શાંતિથી પખાવાજ વગાડી લ્યો, પણ આપણને એમાં આનંદ આવતો નથી. ભાઈ સિદ્ધાંત પાલન થઈ ગયું હોય, સિદ્ધાંતમાં આવી ગયા હોય તો મનમાં પાછો ઓલો ઉમળકો તો રહે જ જાય કે ઘરે પખાવાજ વગાડવા ખાલી ઠાકોરજી જોવે, ઠાકોરજી હરિરાયજી કદાચ સાંભળે, હરિરાયજી સાંભળે, રીતલીલામ બિરાજે છે, પણ બીજા તો કોણ આમ વાહ વાહ કરે પખાવાજ. પછી જે તમારો હેતુ હોય એ તમે જાણો. મેં તો મારો વાત તમને કહી દીધું, મને ખબર નથી શું કાર્યક્રમ છે, શું મહારાજશ્રી કરવાના છે, હું કાંઈ જાણતો, હું તો એટલું જાણું છું. એનો હેતુ શું છે જાણી લો, અને પછી પખાવાજ વગાડો, તમારે એ હેતુનું અંગરૂપ હશે. એ વધારે કીર્તનના અંગરૂપ નહીં હોય, ગુણગાનના અંગરૂપ નહીં હોય, પણ એ તમારું પખાવાજ વગાડવું એ એમનો જે કાંઈ હેતુ છે કાર્યક્રમનો, એના અંગરૂપ આ થશે. એ વ્યક્તિ જે છે એની પાછળ તમે એટલી વાર તમે ચાલ્યા એ નિશ્ચિત થાય છે. એટલે પછી વ્યક્તિએ પણ મને કીધું કે નહીં હવે અમે જાશું જ નહીં. એ તમારી ઈચ્છા, હું ના નથી પાડતો, કારણ કે આપણે કોઈ નાય ન પણ કંઈ કહેતા ને બધું બંધ કરી દીધું. સલાહ આપવાનું જ બંધ કરી દીધું. સ્થિતિ આ છે, બોલો, એ તમે સમજી જાઓ. આ સ્થિતિમાં તમારે શું કરવું? કારણ ક્યાંય 2-5 વર્ષે સિઝનમાં કોણ સિદ્ધાંતમાં હશે ને કોણ સિદ્ધાંત કાંઈ ખબર નથી. 2-5 વર્ષમાં સિઝન બદલાઈ જાય છે. તો હવે આમાં તમે નક્કી કરો કે વ્યક્તિ કોણ છે, શું 2-5 વર્ષમાં બદલાઈ શકે? 2-5 વર્ષ તો વધારે કહું છું, પણ સિઝન ગમે ત્યારે ગમે એમ આવે. તો ચોમાસું, ઉનાળો, શિયાળો ફરે એમ સિદ્ધાંતો પણ ફરતા હોય. ગમે તમે જોઈન્ટ થઈ જાવ ત્યારે નક્કી કરવું પડશે કે ભાઈ નક્કી રાખજો કે મહાપુરુષની વાણી અંગી છે. આ બધા અમે બધા જે છીએ એ અંગરૂપ છે. જો અંગ એમાં જોડાયેલું ન હોય તો એ અંગને પછી કાપવું જ પડે, સર્જરી કરવી પડે. એટલે હું અહીંયા અત્યારે આવી ગયો, બધા જોડાઈ ગયા કે હા સિદ્ધાંત સિદ્ધાંત સિદ્ધાંત. પછી હવે જોવું તો પડશે કે મહાપુરુષની વાણી પ્રમાણે ચાલી રહ્યું છે કે બીજું કંઈક ચાલી રહ્યું છે. આ 1-2 પ્રવચનમાં ખૂબ એકદમ બતાવી દીધું સિદ્ધાંત. બધા ઉપર શંકા કરવાની જરૂર નથી, પણ એલર્ટ રહેવાની તો જરૂર છે કે ભાઈ મહાપ્રભુજીની વાણી જે છે મૂળ અંગી છે. અને બાકી અમે બધા જે કંઈ પણ છીએ એ બધા એ અંગરૂપ, બધા કાંઈ વાંધો નહીં. અંગ થવાનું બહુ આનંદની વાત છે, અંગરૂપ છે. પણ અંગ જ્યારે અંગીને એ સપોર્ટ ના કરતું હોય તો ગમે એવું હાથ પગે કાપવા પડે. કેન્સરસ તો બધા હાથ પગે કાપી નાખવા પડે, કારણ કે મૂળ અંગીને હવે એ મારી નાખશે જો આને નહીં રાખવામાં આવે તો. કાપવા પડે, દુઃખ તો થાય કાપવાનું, પણ કાપવું તો પડશે ને. દુઃખ તો થાય, કાપવું પડે. એટલું આપણો અંગાંગી ભાવની સમજ એવી રાખવી પડશે કે મહાપુરુષની વાણીની પ્રધાનતા હોવી જોઈએ, વ્યક્તિઓની પ્રધાનતા ન હોવી જોઈએ. તો જ આપણું અધ્યયન કે સત્સંગ વ્યવસ્થિત ચાલી શકે. બાકી 2-5 તમારે જય શ્રી કૃષ્ણ કરી રહ્યા છે, મને એમ લાગે મહાપુરુષની વાણીથી કંઈ વિરુદ્ધ વાત કરે છે, હવે બંધ કરો. જય શ્રી કૃષ્ણ, તમારા જય શ્રી કૃષ્ણ થઈ ગયા. માલા પેરામણી સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. એટલી સમજ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એલર્ટ તો રહેવું જ પડશે. કારણ કે હવે એમ લાગે કે મહાપુરુષ સિવાય બીજો કોઈ શ્રી વલ્લભ ને ચંદ્ર છતાં સમજે કે માન અંધેરો છવાઈ ગયું છે. આમાં 2-5 વર્ષમાં કોઈ સિદ્ધાંત બોલે, 2-5 વર્ષ વિરુદ્ધ બોલે, કાંઈ નક્કી નહીં. આવી સિઝન બદલાતી રહે છે, પણ મહાપ્રભુજીની વાણી બદલાતી નથી, મહાપ્રભુજીનો સિદ્ધાંત બદલાતો નથી, મહાપ્રભુજી બદલાવાના નથી. તો મહાપ્રભુજીના અંગરૂપ આપણે બધા બની રહીએ, મહાપ્રભુજીની વાણીના અંગરૂપ બધા આપણા કાર્યક્રમ બને. આપણું અધ્યયન પણ મહાપ્રભુજીની વાણીના અધ્યયન અધ્યાપનના અંગરૂપથી કરીએ આપણે, કે આ મહાપ્રભુજીની વાણી મુખ્ય છે. બાકી બધો અંગરૂપતાથી આપણે અધ્યયન આદિ જે કંઈ કરી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગમાં તો એનાથી પણ આગળની વાત છે. આપણી ભગવત ભક્તિ
કે આપણી ભગવત સેવાના અંગરૂપ આપણી આ અધ્યયનાદિ ક્રિયા પણ મૂળ તો ભગવત સેવાના અંગરૂપ જ હોય છે. કારણ કે શાસ્ત્રાધ્યયન કરીને પણ આપણે જોડાવાનું છે કેમાં? ભગવત સેવા. શાસ્ત્રાધ્યયન ભગવત સેવાથી જો વિમુખ કરતું હોય તો પાછું એ જ અંગાંગી ભાવની સમજ પાછી કે શાસ્ત્રાધ્યયન શાસ્ત્રમ અવગત્ય મનોવાત દેહી કૃષ્ણ સેવ્ય. ત્યાં કૃષ્ણ સેવ્યમાં આપણો ભાર છે. એટલે આપણું અધ્યયન જે છે મૂળ તો શાસ્ત્ર એટલે શાસન કરે એ શાસ્ત્ર. શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્ર આકાંક્ષા ગુરુ ભવે. શાસન કરે એ શાસ્ત્ર. શાસ્તા જે શાસન કરનારો રાજા, નિયમન કરનારો, બધાને કંટ્રોલમાં રાખનારો. તો આ શાસ્ત્ર પણ રાજાની જેમ આપણા આધ્યાત્મિક આધિદૈવિક પક્ષ જે છે એનું નિયમન કરે છે. કોણ? કે શાસ્ત્ર કરે છે, કે એ નિયમન કરે છે, શાસન કરે છે, સર્વોપરી છે એ શાસ્ત્ર છે. તો આપણા આચાર્યોની જે વાણી જે છે, જેમ વેદાદિ શાસ્ત્રો છે, વેદ, ગીતા, ભાગવત વગેરે શાસ્ત્ર છે, એમ આચાર્ય વાણી પણ શાસ્ત્ર છે. કારણ કે આચાર્ય વાણી જે છે, આચાર્ય બનાવેલા કોઈ સ્તોત્ર હોય, વાણી હોય, બધું શાસ્ત્ર છે. જેમ સમાધિ ભાષા છે શાસ્ત્રોમાં, ઋષિઓની સમાધિ ભાષા છે, એવી રીતે આચાર્યોની આ સમાધિ ભાષા છે. આચાર્યોની આ સમાધિ ભાષા છે. એવું જ ભગવત ભક્તોની વાણી આપણે ત્યાં અષ્ટસખા વગેરેની વાણી પણ શાસ્ત્ર છે. કારણ કે ત્યાં પણ એમણે જેમ ઋષિઓએ સમાધિમાં દર્શન કર્યું છે એમ આપણા ઋષિઓ જ, ભગવત ભક્તો પણ ઋષિઓ જ, અને એમની વાણી પણ એટલી જ આપણી માટે પ્રમાણરૂપ હોય છે. એટલે શાસ્ત્ર જે છે, શાસ્ત્રના ઉપયોગ એટલે વેદાદિ શાસ્ત્ર તો છે જ, પણ ઉપરાંત આચાર્ય વાણી જે છે, આચાર્યચરણો, પ્રભુચરણોનું જે શાસ્ત્ર છે, જે ગ્રંથો છે, બધા જ શાસ્ત્રો છે. અને એ શાસ્ત્રો આપણું નિયમન કરે. આપણા ક્રિયાકલાપોનું પુષ્ટિ માર્ગીય, ભક્તિ માર્ગીય, પ્રપત્તિ માર્ગીય અને લૌકિક વૈદિક કાર્ય પણ એનું નિયમન આ વાણીથી થવું જોઈએ. શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર તત્રાકાંક્ષા ગુરુ ભવે. એટલે શાસ્ત્ર છે, આની ઉપર નિયમન થવું જોઈએ. આપણા લૌકિક ક્રિયાકલાપોનું પણ નિયમન, આપણા ભક્તિ માર્ગીય વ્યવહારોનું પણ નિયમન, આપણા અધ્યયન અધ્યાપનનું નિયમન આ શાસ્ત્ર દ્વારા જ થવું જોઈએ. વ્યક્તિ દ્વારા નહીં, શાસ્ત્ર દ્વારા થવું જોઈએ. વ્યક્તિ દ્વારા નહીં, શાસ્ત્ર દ્વારા થવું જોઈએ. એટલે એ શાસ્ત્રને કેન્દ્રમાં રાખીને, મહાપ્રભુજીની વાણીને કેન્દ્રમાં રાખીને આપણો અભ્યાસક્રમ જે છે આગળ ચાલશે. અને એ અભ્યાસક્રમ જે છે આપણો કેન્દ્ર સ્થાને શાસ્ત્ર એટલે શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણની જે વાણી જે છે, અને તત્પશ્ચાત પરવર્તી આચાર્યો બધા, ત્યાર પછીના પણ આચાર્યો, પ્રભુચરણો, વ્યાખ્યાકારો, શહેરાય મહાપ્રભુ, શ્રી પુરુષોત્તમજી, આ બધા જ મહાનુભાવ આચાર્યો, એ બધાની વાણી આપણી માટે એ શાસ્ત્ર જ છે. એટલે આપણે પ્રમેય રત્નાર્ણવ ગ્રંથ શા માટે આપણે લઈ રહ્યા છીએ? સ્વમાર્ગને સમજવા માટે. તો આ બધા પુસ્તક તો અહીં બધા પાસે છે. આની પાછળ આપણો અભ્યાસક્રમનો મેપ આપેલો છે. આપણી આખી મંજિલ કેવી હોવી જોઈએ, છતાં પણ હું થોડું બતાવી દઉં. હા, ભાઈ રામ લેવો પડશે, કાઢી લેવો. હા, કાઢી લો. આમ ભાઈ લાંબો હોય તો ભલે. હા, જોઈ દઉં.